વડોદરામાં હરણી બોટ દુર્ઘટના અંગે વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યું કે 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, જેમાંથી 11 લોકોની અંતિમ વિધિ પૂરી થઈ છે। 3 લોકોના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે। તો હરણી બોટ દુર્ઘટના અંગેની તપાસ માટે 7 સભ્યોની એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે। એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાં અધ્યક્ષપદે આ એસઆઈટીની રચના થઈ છે। ડીસીપી પન્ના મોમૈયાને સુપરવિઝન અધિકારી બનાવાયા છે। તપાસની કામગીરી એસીપી ક્રાઇમ રાઠોડને આપવામાં આવી છે। તો આ ઘટનામાં જવાબદાર 18 લોકો સામે ફરિયાદ કરી ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓને પકડીને પૂછપરછ કરી તપાસ આગળની જે વધી રહી છે, તેમાં 3 કંપનીના કોન્ટ્રાક્ટ પાર્ટનરની ધરપકડ પણ કરવામાં આવી છે। એની વાત કરું છું, ઇન્વેસ્ટિગેશન અમે જ કરવાના છીએ। ઇન્વેસ્ટિગેશન કરતાં કરતાં ઘણા બધા લોકો આપને વાત કરે કે એવું છે જો આ એફઆઈઆર સિવાય આવવાના છે, એના જો રોલ છે, કોણ ત્યાં ઓપરેટ કરતા હતા, કોણ આવતા હતા, રિપોર્ટિંગ કોને થતી હતી, ડેલી કેટલા આવ્યા, કેટલા લોકો જો અંદર બોટિંગ કરવા ગયા નહીં આવ્યા, આ બધા અમારા ઇન્વેસ્ટિગેશનનો ભાગ જ છે અને કોઈ બચશે નહીં, બસ એટલા હું આપણે શું કરું। એક તો તાત્કાલિક જેટલા બી બીજા આરોપીઓ છે જો અત્યારે ઘર બંધ કરીને ભાગી ગયા છે, આ પકડાય। અને આપને ખ્યાલ હશે ગઈકાલે જો જ્યારે બાદ થઈ તો 5 આરોપીના નામ આવતા, 3 જો પકડાયા, 2 ઓર લોકોના, પરંતુ જ્યારે લઈને પૂરા કાગળો બધા જોવામાં આવેલા ત્યારે 15 નીકળાઓ નીકળ્યા અને 15 ઇક્વલી જો આમાં જે રીતે હું લાઈન આપણે વાંચીને બતાવે છે, દે આર ઇક્વલી રિસ્પોન્સિબલ જો એઝ પર ધેર ઠરાવ છે।